નમસ્કાર. ગાગરમાં સાગર જેવી એક પુસ્તિકાની વાત કરવી છે. એની ડિટેલ્સ ક્યાંથી મેળવવું, એનો મોબાઈલ નંબર વગેરેની વિગત પણ સાથે આપેલ છે. ત્યારે જેટલી જરૂરિયાત હતી એનાથી પણ વધારે જરૂરિયાત સાંપ્રત સમયમાં એટલે કે વર્તમાન સમયમાં આજે છે. કોના વિચારો છે? તો જેને નાની ઉંમરે અનન્ય અને અદ્ભુત કામ કર્યું એવા શ્રી વિવેકાનંદજીની વાણી છે. ખૂબ સુંદર કામ કર્યું છે. સંકલન કરતા સુનિલ આર માલવણકર સરે વિવેકાનંદ ગ્રંથમાળા પુસ્તિકાના આધારે પોતે પ્રશ્નો તૈયાર કર્યા અને એના ઉત્તરો મૂક્યા છે. અને શ્રી શારદા મઠ વલસાડ દ્વારા એ પુસ્તિકા પ્રસિદ્ધ થઈ છે. મૂલ્ય માત્ર 10 રૂપિયા રાખેલ છે. એટલે વિપુલ પ્રમાણમાં જથ્થામાં મંગાવી તમારા પરિવારમાં, સોસાયટીમાં, ગામમાં, પુસ્તકાલયમાં, ખાસ કરીને તો શાળામાં, મહાશાળામાં, ઇવન કોલેજમાં આપવા જેવી છે. આ પુસ્તિકામાંના થોડાક પ્રશ્નો અને થોડાક ઉત્તરોને આપણે માણીએ. બાકી તમે મંગાવશો એની મને ખાતરી છે. જીવનમાં જવાબદારીનું શું મહત્ત્વ છે એવો પ્રશ્ન છે. અને ઉત્તરમાં સ્વામીજી કહે છે કે જવાબદારી માથે આવે ત્યારે નબળામાં નબળો માણસ પણ સબળ બને છે, અજ્ઞાની પણ સમજુ થઈ જાય છે. પ્રશ્ન બીજો છે કે સંજોગોને અનુકૂળ થવું એટલે શું? સ્વામીજી કહે છે સંજોગોને અનુકૂળ થઈ શકવાની શક્તિ એ જ જીવન રહસ્યની ચાવી છે. એ જ જીવનના પાયામાં રહેલો સિદ્ધાંત છે અને એ જ જીવનને વિકસાવે છે. સંજોગોને અનુકૂળ થવું એટલે વ્યક્તિને દાબી દેવાની વૃત્તિવાળા બાહ્ય બળો સામેના જંગમાં વ્યક્તિએ રસ્તો કાઢવો. જે વ્યક્તિ સંજોગોને સૌથી સારી રીતે અનુકૂળ બની શકે તે જ વ્યક્તિ લાંબુ જીવી શકે છે. નબળા મગજની નિશાની શું? એવો પ્રશ્ન છે. ઉત્તરમાં સ્વામીજી કહે છે મન જ્યારે જિંદગીની ઉચ્ચ સમસ્યાઓને ગ્રહણ કરી શકતું ન હોય, બધી મૌલિકતા ચાલી ગઈ હોય, મન પોતાનું બધું જોર, પોતાની ચપળતા, પોતાના વિચાર કરવાની શક્તિ ખોઈ બેઠું હોય, કેવળ જે મળી આવે તે નાનામાં નાના વર્તુળમાં ફેરા કરવાનો પ્રયાસ કર્યા કરતું હોય, ત્યારે માની લેવું કે મગજ નબળું પડ્યું છે. એક પ્રશ્ન છે બીજા પાસેથી નવું શીખવામાં કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? સ્વામીજી કહે છે ભાઈ, જીવીએ ત્યાં સુધી શીખીએ. પણ અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે બીજાઓ પાસેથી કંઈક લઈએ ત્યારે તેને આપણી રીત પ્રમાણે અને આપણને અનુકૂળ આવે તેમ ઘડી લેવું જોઈએ. બીજાઓ પાસેથી શીખીને આપણે આપણો ભંડાર વધારવો એ ખરું, પણ જે મૌલિક રીતે આપણું પોતાનું છે તે તો સંભાળપૂર્વક એમનેમ રહેવા દેવાનું છે. પ્રશ્ન કર્યો છે જ્ઞાન પ્રાપ્તિ માટે શું આવશ્યક? અને ઉત્તર છે બધું જ્ઞાન ચિત્તની શાંતિ ઉપર આધાર રાખે છે. પરંપરાને વળગી રહેવું યોગ્ય છે? એવા પ્રશ્નમાં સ્વામીજી કહે છે જૂના વહેમોને વળગી ન રહો, સત્યો માટે સદા તૈયાર રહો. જેઓ પોતાના બાપ દાદાએ ખોદેલા કૂવામાંથી ખારું પાણી પીવે અને બીજાઓએ ખોદેલા કૂવામાંથી શુદ્ધ પાણી ન પીવે તેઓ મૂર્ખાઓ છે. સમાજમાં કઈ બાબતથી સાવચેત રહેવું જોઈએ? તમારું સ્વાતંત્ર્ય ખૂંચવી લે
એવી હર કોઈ બાબતથી ચેતતા રહેજો. જાણજો કે એ જોખમકારક છે અને તમારી શક્તિમાં હોય તે બધા ઉપાયોથી તેને દૂર કરજો. નાનકડી પુસ્તિકા છે, મૂલ્ય પણ માત્ર 10 રૂપિયા છે. આશાની શ્રદ્ધા છે કે આપ 25, 50, 100, 200 તત્વો મંગાવી અને એનું વિતરણ કરશો. શાળા સંચાલકોને, શિક્ષક મિત્રોને વિનંતી, 2 હાથ જોડીને વિનંતી કે આ પુસ્તિકાની ઘણી બધી પ્રતો મંગાવે અને પ્રતિસાદ બહુ સારો મળેલો છે. 25,000 કોપી 2025માં થઈ હતી પ્રથમ આવૃત્તિ અને મોસ્ટ ઓફ સોલ્ડ આઉટ થઈ ગઈ છે. મોટાભાગની અપાઈ ગઈ છે. આપણી પાસે કદાચ આવી પણ હશે, આ વાંચી હશે. ખરેખર બીજાને આપવા જેવી છે, વંચાવવા જેવી છે. સોસાયટીના કોઈ પ્રસંગમાં, નવરાત્રિ હોય, ધ્વજવંદન હોય, કેવા કોઈ પ્રસંગે પણ ભેટ રૂપે, શાળામાં તો અનેક પ્રવૃત્તિઓ થતી હોય તો ભેટ રૂપે પુસ્તિકા આપવા જેવી છે. મળીશું ફરી કોઈ વિષય સાથે. પ્રણામ. તે અરુણાચલ.